જે મોંઘેરા મહેમાનની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી આખરે પધારી ચૂક્યા છે। વાજતે ગાજતે કેરળમાં ચોમાસાનું આગમન થયું છે। અકળાવતી ગરમી વચ્ચે રાહત આપનારા વરસાદે સુપર ફાસ્ટ ગતિએ એન્ટ્રી મારી દીધી છે। કેરળમાં ચોમાસું પહોંચતું હોય છે ત્યારે દેશવાસીઓના હૈયાને ટાઢક વળતી હોય છે। આગાહી 31 મેની હતી, પણ એક દિવસ પહેલા જ ચોમાસું કેરળ પહોંચી ગયું અને હવે સ્વાભાવિક છે ગુજરાતીઓ અધીરા થવાના, ચાતક નજરે રાહ જોવાના। હવે ગુજરાતીઓને એ વાત કહેવી છે કે ચોમાસાની રાહમાં હવે વધારે નહીં તડપવું પડે, કારણ કે સમજો ચોમાસું આસપાસ જ છે। અને બીજી તરફ ભારતના અન્ય રાજ્યોમાં ચોમાસા જેવો વરસાદ વરસી રહ્યો છે। આ વરસાદ અહીંયા રાહત આપનારો નહીં પણ મુસીબત આપનારો છે। ત્યારે સંદેશ વિશેષમાં વાત મેઘરાજાની, જે મનને પ્રફુલ્લિત પણ કરે છે અને મુશ્કેલીમાં પણ મૂકે। મે મહિનાની ગરમીએ રેકોર્ડ તોડ્યા। ભીષણ ગરમીએ હાલ બેહાલ કરી દીધા। ચોમાસાની રાહમાં કેટલા બેબાકડા થયા। અંતે ધીરજના ફળ મીઠા મળ્યા। કેરળમાં વરસાદે પગલા પાડ્યા। હવે આકરી ગરમીથી ધીમે ધીમે છુટકારો મળશે। ભારતમાં કેરળમાં ચોમાસાએ એન્ટ્રી કરી છે। અંદમાન નિકોબારમાં જ્યારે ચોમાસું બેસે ત્યારથી ભારતના તમામ ભાગોમાં ચોમાસાનું ક્યારે આગમન થશે તેનું અનુમાન કરવામાં આવતું હોય છે। કેરળને ચોમાસાની એન્ટ્રી માટેનો ગેટ માનવામાં આવે છે। ગુરુવારે કેરળના દરિયાકાંઠા વિસ્તારના ઉત્તર પૂર્વના કેટલાક ભાગોમાં ચોમાસાનું આગમન થયું છે। ભારતીય હવામાન વિભાગે અગાઉ 31 મે કે 1 જૂને ચોમાસાની કેરળમાં એન્ટ્રી થશે તેવી આગાહી કરી હતી, પરંતુ એક દિવસ પૂર્વે જ ચોમાસું કેરળમાં પહોંચી ગયું છે। ચોમાસાની વહેલી એન્ટ્રી માટે રેમલ વાવાઝોડાને જવાબદાર માનવામાં આવી રહ્યું છે। પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાંથી પસાર થયેલા ચક્રવાત રેમલે ચોમાસાના પ્રવાહને બંગાળની ખાડી તરફ ખેંચ્યો છે। કેરળના ઉત્તર પૂર્વમાં ચોમાસાનું વહેલા આગમન માટેનું આ કારણ હોઈ શકે છે। केरला का पूरा हिस्सा कवर कर जाएगा, उसके अलावा कर्नाटका का कुछ हिस्सा कवर करेगा। इसके साथ जो हो सकता है तमिलनाडु का कुछ हिस्सा कवर करे, इसके साथ नॉर्थ ईस्टर्न स्टेट का भी थोड़ा हिस्सा और कवर कर जाएगा और साथ में सब हिमालयन का भी हिस्सा कवर करने का आने वाले 2 से 3 दिनों का हमारा अनुमान है। તો ચોમાસું કેરળમાં આવતા હવે ધીમે ધીમે દેશના અન્ય રાજ્યોમાં પણ પ્રવેશ કરશે। ગુજરાતમાં અગાઉ ચોમાસાના આગમનની તારીખ 15 થી 20 જૂન સુધી માનવામાં આવતી હતી, પરંતુ તે પહેલા 10 થી 15 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસું એન્ટ્રી કરી શકે છે। રાજ્યમાં ચોમાસું આવે તે પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદ વરસી શકે તેવું અનુમાન છે। ત્યારે હવે આવનારા 12 થી 15 દિવસમાં ઉનાળાના આકરા તાપથી ગુજરાતીઓને રાહત મળી શકે, પરંતુ 1 જૂન બાદથી જ કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે, જેના કારણે વાતાવરણમાં ઠંડક રહી શકે છે। ચોમાસાની તારીખ 15 જૂન નક્કી માનવામાં આવી રહી છે, પરંતુ તે પહેલા જ ચોમાસું ગુજરાતમાં દસ્તક આપી શકે છે। કેરળમાં તો ચોમાસાનું આગમન થયું તે પહેલેથી વરસાદની ધમાકેદાર બેટિંગ થઈ રહી છે। રેમલ ચક્રવાતની અસર અને પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદની નોન સ્ટોપ ઇનિંગ્સ જોવા મળી હતી। કેરળની નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। બજારોમાં, સોસાયટીઓમાં વરસાદના પાણી જ દેખાઈ રહ્યા છે। લોકોના ઘરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। પાણી ભરાતા ઘર વખરીને વ્યાપકપણે નુકસાન પહોંચ્યું છે। જનજીવન પણ ખાસ્સું એવું પ્રભાવિત થયું છે। સતત વરસાદી માહોલ કેરળવાસીઓ માટે મુશ્કેલી આપનારો સાબિત થયો છે। તો બીજી તરફ ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં રેમલ વાવાઝોડું તબાહી લઈને આવ્યું। મણિપુરમાં રેમલની અસરના કારણે તોફાની વરસાદ વરસ્યો, જેનાથી ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ। મણિપુરના ઇમ્ફાલમાં 86 વિસ્તારો પૂરથી પ્રભાવિત થયા છે। ઇમ્ફાલના માર્ગો પર નદીઓ વહેતી જોવા મળી રહી છે। પાણી ભરાવાના કારણે ભારે મુશ્કેલીનો સામનો લોકોને કરવો પડ્યો હતો। પાણી ભરાતા રસ્તા પર વાહનો બંધ થઈ જવાની સમસ્યા પણ જોવા મળી હતી। દુકાનો અને ઘર બહાર પાણી ભરાયા હતા। પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મેઘાલય, મણિપુર, આસામ સહિતના વિસ્તારોમાં અગાઉથી જ ભારે વરસાદનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતું। ઉત્તર ભારતના રાજ્યો હજી કાળઝાળ ગરમીનો માર વેઠી રહ્યા છે, ત્યારે હજી દિલ્હીવાસીઓને ચોમાસાના આગમન માટે જૂનના અંત સુધી રાહ જોવી પડી શકે છે। ગુજરાત સહિત બિહાર, ઝારખંડ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં ચોમાસું 10 થી 15 જૂન વચ્ચે આવી શકે છે। સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।